માથી મોટું કોઈ નહીં, માથી મોટું કોઈ નહીં, ભલે ને જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ મારી અંબાયા ગળ આલિયા. અરે સૌ નમાવે શીશ, સૌ કોઈ નમાવે શીશ મારી અંબાયા ગળ આલિયા. ઓખા ધરાને ઉજાળવા, આવો મામા, ઓખા ધરાને ઉજાળવા જાહર ચારણ જાય, ગાગણિયા દેવ સુરના ઘીરે મારી મોગલ જનની આય. ગાંગળિયા દેવ સુરના ઘીરે, ગાંગળિયા દેવ સુરના ઘરે મોગલ જનની માય. આજ આસો સુદ 13 સમગ્ર વિશ્વનું સંચાલન કરવા વાળી મારી તમારી જગત આખાની માં મોગલ માનો જન્મ દિવસ છે, પ્રાગટ્ય મહોત્સવ છે. તો મોગલ જન્મની તમને બધાને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ અને માતાજીનો બે હાથ ઊંચા કરી જયનાથ કરી આપણે આ દિવસને વધાવીએ. પ્રેમથી બોલો મોગલ માતની જે સંભળાવી જોઈએ એવી બોલો મારા વાલા. પ્રેમથી બોલો મોગલ માતની, સોનબાઈ માતની, દ્વારિકાધીશની, સોમનાથ મહાદેવની. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહા. મોગલ આવે એ નવરાત રમવા, આય કેવા કેવા વેશમાં, તું કેવા કેવા વેશે. મોગલ આવે નવરાત રમવા, આય કેવા કેવા વેશે માં, તું કેવા કેવા વેશે. તું સૌને દેખે માતાજી, હે તું સૌને દેખે માતા, પણ તુજને કોઈ ન દેખે. મોગલ આવે રે નવરાત રમવા, આય કેવા કેવા વેશે માં, તું કેવા કેવા વેશે. તારે હાથે એમ નકળા જળું કે લટું મોકળી લાંબી માં, થોડે લટું મોકળી લાંબી. અન જણનણ જણનણ જાજર જણ કે જણ ખણનણ ખણનણ કાંબી માં, થોડે ખણનણ ખણનણ કાંબી.
ભેળી માતાળી લેશે ને ભાઈ દેશે મોગલ આવે રે નવરાત રમવા આય કેવા કેવા વેશે માતું કેવા કેવા વેશે તાર ડગલે પગલે કંકુ ઝરતા માર્ગ માર્ગ ગાતો માં આખો માર્ગ માર્ગ ગાતો અને માં આ ચાંદની નો ચંદરવો માથે લીલી ગોરને રાતો માં લીલી ગોરને રાતો દાદ કવિ કે છે દાદ દાદ કહે મનબાલી મોગલ દાદ કહે આવો ખવાલી મોગલ સદા સહાય રહેશે મોગલ નવરાત રમવા કેવા કેવા વેશે કેવા કેવા વેશે આજ મોગલમાના પ્રાગટ્ય ભૂમિમાં હું તમે ભેગા મળ્યા છે આ એક આસ્થા લઈને એક શ્રદ્ધાનું ભાથું લઈને હું તમે મળ્યા છે મને રસ્તામાં સમાચાર મળ્યા કે કાળી ચકલી બનીને માં એ સૌને દર્શન આપ્યા છે એ આપણી આસ્થાનું પ્રતીક છે આપણી શ્રદ્ધાનું પ્રતીક છે નકર એક તાળીના અવાજમાં ચકલી જેવું ભોળું પ્રાણી રહી શકે નહીં આવડા સાઉન્ડમાં કેમ રહી શકે હા છે અને એની કૃપા કાયમ રહે મારા બાપ જે છોરું બનીને આવે એની પર તો કૃપા હોય જ હું તો કાયમ સાક્ષી મોગલની સાક્ષી કહું છું કે મારા નામમાંથી મોગલ કાઢ નાખો એટલે આપણે જીરો છીએ અને માતાજી કાયમ એવો ભાવ એની અમી દ્રષ્ટિ રાખે હું કાયમ મહેશદાનજી કહું છું માતાજીને પગે લાગુ ત્યારે ઘણા મને કે ભાવુકો હોય કે અમને નાગણીના દર્શન થયા અમને હું તો મોગલમાને કહું કોઈ સ્વરૂપે માં તારા દર્શનની અભિલાષા નથી તારી કૃપા રાખજે માં નજર રાખજે કે હું ક્યાં ફરું છું ખાલી એની અમી દ્રષ્ટિ રહેવી જોઈએ બાકી માથું 14 ભુવન મારે એવું ડર માયા ભૂલે આ છોરુડા ને ખમા કેતી ખમા 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 અરે મોગા એ મચનારી મારી 14 ભુવન મારે તી હું ડર માયા ભૂલે તી માથું 14 ભુવન મારે તી
ચારણ માં એ મોગલ માડી લળી લળી આયલા હે દયાળી દયા મારું મારી મોગલ માડી લળી લળી આયલા હે દયાળી દયા મારું મારી મોગલ 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 तेरी प्रीत का रंग तेरी जीत का है लाई 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 रंग तेरी रीत का रंग तेरी प्रीत का माई तेरी चूनरिया लहराई पढ़े माँ ओ जब जब मुझ पे मुझ पे उठा सवार माई तेरी चूनरिया लहराए जीना जीना रे ओ जीना 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 रे गुला गुला माई तेरी चूनरिया लहराए
જેદી અંતર તણો યવા પછી જવાનો દે જોગણી માડી લાખે વાતેલા આદિ શક્તિમાં આવી અનાદે
સલાહ દેવી, કોઈને સૂચના કરવી મારો સ્વભાવ પણ નથી, મારી અવસ્થા પણ નથી. આપ બધા વડીલો છો. મને મહેશદાનજી, રામકુમારમાં આ ભજનમાં આ એક કડી જો જીવનમાં ઉતારે માણસ, તો એને જીવનનો કોઈ હરખ કે કોઈ શોખ એને નુકસાન નથી કરી શકતો. મૂળ ભાવના જ નથી આપણી. કોકના દુખે બે આંસુ દેજે હે જગદંબા, આટલું માગી લો તો જગદંબા તમને ને પાડોશીને કોઈને રોવા ન દે. પણ મા પાસે માંગણી જ આપણી પોતા હાટું જ માગી છે આપણે, હું કે તમે, કે માં આમ કરજે તેમ કરજે. કોકથી જગતનો તો વિચાર કરો. રજ સારી ખુદ ખુદો
સુગંધિત કરજે હે જગ જનની માં હે જગદંબા માત ભવાની હે માત ભવાની શરણે લેજે માત ભવાની શરણે લેજે હે જગ જનની માં હે જગદંબા હે જગ જનની હે માં હે માં હે શક્તિમાન દેજે તારી ભક્તિ દેજે તું શક્તિમાન દેજે તારી ભક્તિ આ દુનિયાના દુઃખના સેવા દેજે માં શાંતિ જગદંબા હે જગદંબા હે જગદંબા ઓલે લે મોગલ માં તું ધીંગો ધણી એ મોગલ માને બા સાજા તાજા સૌ સુખી મોગલ નો પરતાપ સાજા તાજા સૌ સુખી બધો છે મોગલ નો પરતાપ ઈ જગદંબાના સાનિધ્યમાં એના ગુણગાન કાલી ગેલી ભાષામાં ગાવા માટે ભેગા થયા છે ત્યારે રૂપાળીબા માની એક મોગલનો ભાવ કળહ પાઉં મંદિર માને કળહ પાઉં મંદિર માને મારી આયન ને ઉપવા અરે મોગલિયા ને મોરી માં અચરાલી
માનસિકતા ઘણાની એવી હોય કે મોગલના ધામમાં બીજા માતાજીનું નામ બોલી તો કે અહીંયા તો મોગલનું નામ લેવાય પણ માતાજી બધી એક છે સાહેબ. આપણને ઘણાને એવો માનસિક વાંધો હોય ગમે તે માતાજીનો ગરબો અહીંયા જોડી દીધા હોય એવું ન કરાય ભાઈ. જે માનો ભાવ જે કવિઓ લખ્યો હોય ઈ જ રખાય તો સારું. બાકી તો માતાજી સુખી રાખે. પહેલે ઘોડે ને ખૂણ ચડે માં રાંદલનો યશમાં. એ રાંદલમાં ઉડી રે રણે ચડામાં સોય સદા શણગાર. માટે મોગલ સર્વે સર્વા છે કે સોનબાઈ સર્વે સર્વા. કોઈના માટે ખોડલ હોય, કોઈના માટે રાંદલ હોય, કોઈના માટે મઢવાળી માં હોય. મોગલ સબ એક જ રૂપ અનેક જ જીવન કહે કહે ચોરાણી. જમજો જમજો રે જોગણિયું તમે જમજો સારી રાત. એ વાહે નો લાખ લોબડિયાળી. બડા તો કશું દે. સંત રાજુભાઈ મુંદવા સાહેબ અહીંયા મીઠાપુર પીઆઈ છે. એમણે આ કાર્ય જે 1 મિનિટનું હતું ને નકરા 1 સેકન્ડનો વિચાર હતો કે આ ભાઈને આસ્થા ઘણી મોટી છે. પગ ભલે નથી પણ આસ્થા બહુ મોટી છે સાહેબ. હા, સંત મહાત્મા ઈશ્વરદાસજીએ આ કર્મને પણ એક કર્મ ગણાવ્યું છે. મનુષ્ય જીવનના 3 કર્મ એકાદું થઈ જાય તો ભાગ બડો તો રામ જપ, તેરા બખત બડા તો કશું દે. આ બે નો થાય તો અકલ બડી ઉપકાર કર આ દેહ ધર્યા ફળે. આ માણસની ભાવના હોય કે આમ નજીકથી રૂપિયા ઘોરી આવું. આ પણ મોટો મહાકાર્ય છે સાહેબ. હા, લીલો રાખો યમાણો. આ દયાનો કે મોગલની નકર નાના છોકરાને 10 રૂપિયા વાપરવા મળે ને તો રાજી રાજી થઈ જાય. દેવાની ભાવના હજી ન હોય બચપણમાં. આ સમગ્ર મોગલની દયા છે સાહેબ. રૂપાળીબામાં ઉલ્લેખ આપે છે કે લીલો રાખો જગદંબા પાસે ચારણો એ કાંઈ નથી માંગ્યું મામા. હા હા, બાકી તો જે રાકા થઈને રજળતા જેને જારના નોતા જો એ જગદંબા તારી કૃપાથી આજ ભોગવે 56 ભોગ. કેટલા સમાજમાં દાખલા છે પણ ચારણો એ માતાજી પાસે માંગ્યું નથી.
એક માયાભાઈ અને એક જીતુ કવિ દાદ એ બે જવાબ દીધેલો કે ચારણો જગદંબા પાસે શું માંગ્યું. જીતુ કવિ દાદે એમ કીધું, 9 લાખ લોબડિયાળે 84 લાખ ચારણું એને અવતાર લેવાનું મન થાય અને એને ચારણનું ખોરડું દેખાય સાહેબ. આથી મોટી કૃપા શું હોય જગદંબાની સાહેબ. હા, આવો સુંદર મજાનો જવાબ જીતુભાઈ કવિ દાદ બાપુના દીકરા એણે આપ્યો. અને માયાભાઈ ખૂબ સુંદર જવાબ, એમણે પણ સારો જવાબ આપ્યો કે અખિલ બ્રહ્માંડની જનતા જગત આખાનું સંચાલન કરવા વાળી માને ચારણોએ કીધું કે માં તારી પાસેથી જોતું નથી કાંઈ. તારે જો અવતરવું હોય, તારે પૃથ્વી ઉપર આવવું હોય તો માં અમારું ખોરડું ને અમારું ખોળિયું બે દઈ છે. માં પધારો પધારો જગદંબા. હા, ચારણોએ લીલો નેહ સિવાય કાંઈ માંગ્યું નથી. આ નેહ હતો ને સાહેબ, મારા ગામમાં નેહ હતો. નેહ માં નેહ માં નેહ માં રે મારા રમતા લીલુડા નેહ માં. વાલોડમાં પણ નેહ છે જગદંબા. સમગ્ર વિશ્વનું સંચાલન કરવા વાળી લાખા મેળુની જેતભાઈ. અમારે અહીંયા બળેવનો તહેવાર મહેશદાન મોટો હોય, એમાં બાયું બધી અમારી માતાઓ ગાતી હોય. નેહમાં 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 રે મારા રમતા લીલુડા નેહમાં. આસ ઓખાની આય જગદંબા. આ નેહમાં આયા રમ્યા છે જગદંબા સાહેબ. કલ્પના તો કરો, એ ધરતીમાં હું તમે બેઠા છીએ. બાકી આવા ઘોર કળિયુગમાં કોઈને સમય નથી. આ સમય ને સંપત્તિ બધું આપે છે. માણસો કેટલા લાઈનમાં ઊભા છે સાહેબ. એવી ભીડ, એવી ટ્રાફિક થાય એનું કારણ કે જગદંબા આ ધરતીમાં રમી છે સાહેબ. જેની મારી તમારી માં છે. એકાદો રજકણ અળી જાય તો આ ભવના નહીં કેટલાય ભવના દાળીદરનો ભૂકો બોલી જાય સાહેબ. મારો તો જાત અનુભવ છે. વિશેષ કાંઈ વખાણ કરવાની વાત કરવાની જરૂર નથી સાહેબ. હા, લીલો રાખો અમારો હે મચલાની માઉ ખાતલાની મોહનમાં. લીલો રાખો અમારો ને ઘડો ને તમે અવિચરને દોરાય મોકલ્યા ને મોરીમાં મચલાની મોકલ્યા ને માં. ની વાત કરી છે. માડી તારી લીલી રે વાડી રે એરી લોતરો ને એ સરદાર ની સિંહા. માડી તું તો લીલો રાખજે ચારણ પૂર્ણો આસરે સરદાર ની સિંહા. પાકરને કવિદાદ બાપુએ મોગલ મનનો બહુ સારો છંદ લખ્યો જબરદસ્ત. મુખો હાથ માથે ધાવારણાતે બંધાઈમાં સુના ઘેરમાં પારણાતે. હે માં હે મોગલ, એમાંય લીલા ને એનું પ્રમાણ છે. મુખો
5-10 વર્ષમાં મોગલમાના એવા ઘણા ભાવ લખાણા છે, પણ એક ભાવ એવો છે સાહેબ કે જે મોગલમાનો પર્યાય કહી શકાય. પછી તો ઘણા ભાવ લખાણા, પણ સ્વર્ગસ્થ આપાભાઈ એમના સુપુત્ર નરહરદાનજી અત્યારે બિરાજમાન છે. એમના પૂજ્ય પિતાશ્રીનો ભાવ આજથી 20-25 વર્ષ, કેટલા વર્ષ થયા છે લક્ષ્મણ નરહરભાઈ લખાણો એને? 35 વર્ષ. ઓહો, 35 વર્ષ પહેલા આ રૂપાળીબામાની રચના ગાય એ લગભગ 40-50 વર્ષ જૂની હશે બધા. પછી તો માણસ ભાવ જગત છે ને, પણ જગદંબા જોતી હોય છે ભાવ. હા, માને તો ભાવ ને, બાકી આ પણ એવી એક રચના જે મોગલ તો કે મોગલ છેડતા કાળો નાગ, એવા સ્વર્ગસ્થ આપાભાઈની રચના. મોગલ છેડતા કાળો નાગ, કાળો નાગ, નાગ નાગ. એ મોગલ, એ મોગલ, એ મોગલ છેડતા કાળો નાગ, મોગલ તે વિચમાં. મોગલ વાંગિયાણી કેરાય, મોગલ તે વિચમાં. એ મોગલ સારણ કેરી બાળ, સારણની બાળ, સારણની બાળ. મોગલ સારણ કેરી બાળ, છોતે તે વિચમાં. એ મોગલ છેડતા કાળો નાગ, નાગ નાગ, નાગ નાગ. છેડતા કાળો નાગ રે મોગલ તે વિચમાં. જય મોગલ, જય મોગલ, જય મોગલ. જય મચરાળી મોગલ, જય મચરાળી મોગલ, જય મચરાળી મોગલ. એ આઈને આંગળીનો ચિતાઈ, ઘાસો બધું ખવાય. આઈને આંગળીનો ચિતાઈ, ઘાસો બધું ખવાય.
મારા કવિની ઘણી બધી રચનાઓ છે, પણ છેલ્લા 2-5 વર્ષમાં મહેશદાન એવું બધું વધી ગયું છે કે બધાએ મને તો લગભગ વર્ષમાં 365 દિવસમાં 300 દિવસ કવિઓ મળે જોરુમામાં. એ કે મોગલમાંનો આ ભાવ લખ્યો છે ને આ ભાવ લખ્યો. હું સ્વીકાર લઉં પ્રેમેથી, કારણ કે હું ભાવ જગતનો માણસ છું. કઈ એ શું પાછું એ નથી ખબર ભાઈ, કારણ કે આ ભાવ જગતનું ગીત છે આ બધું. કેટલા જય જોંગીવાળા એ સાચું છે. એટલે ઘણા મોગલમાંના ભાવ લખે. માતાજી તો ભાવથી એને મતલબ છે. અમારા રણજીતભાઈ વાંક એ બહુ સારી એક વિદેશનો દાખલો આપે કે એક નાનકડો દીકરો વિદેશમાં એના મંદિરમાં કે એના ચર્ચમાં પ્રાર્થના કરવા ગયો ને ભગવાન પાસે આખી એબીસીડી બોલી ગયો. એટલે એક વડીલે પૂછ્યું કે તું એબીસીડી બોલ્યો એનું કારણ શું? તો કે મને કોઈ પ્રેયર આવડતી નથી, પ્રાર્થના આવડતી નથી. માતાજીને ભગવાનને જે શબ્દ લેવા હશે આમાંથી લઈ લેશે. એટલે મૂળ જગતની ભાવના જગતમાં આ માન્યતા છે. માતાજી પાસે શું કહીએ આપણે સાહેબ? વેદો અને શાસ્ત્રો, મોટા મોટા પંડિતો એના ચરણ પખાડ, ચરણ પાસે બેઠા હોય પલોઠેવાળી. અહીંયા આપણે શું આપણી ભાષાનું વૈભવ બતાવી? ખાલી અંતરનો ભાવ, વૈભવ બિલકુલ ભાષાનું જરૂર છે, પણ ન હોય તો ભાવ તો ભારોભાર જરૂર છે. કારણ મારી જ વાત કરું તો આટલું બધું ન હોય ભાઈ. દુનિયા અમારી કોઈ હગી નથી માં, એ મોગલ દુનિયા અમારી કોઈ હગી નથી માં. અમારી દુબળી દશા હતી, મારું કોઈ ન હતું ત્યારે મારી મોગલ હતી માં. આવ ગઢી દુબળી એ કોઈ ન હતું ત્યારે મારી મોગલ હતી માં. એ કિસ્સામાં મારી કોહે ઓનો નતો માં. એ કર્મો ખાવાને ખવાને માર ગણો નતો, મારું કોઈ ન હતું ત્યારે ગાય મોગલ હતી માં. એ આ દુનિયા, આ બધી દુનિયા, આ દુનિયા અમારી કોઈ હગી નથી માં. અમારી દુબળી દશા હતી, મારું કોઈ ન હતું ત્યારે ગાય મોગલ હતી. લખીને મોકલાવો ને આરામથી. હું આખી રાત ગાઈ 2-3 વાર બોલીશ બસ. ભાવ જગતનું છે, ખાલી જય બોલાવી તો કેટલો આનંદ આવી જાય સાહેબ. જય નુગાવાળો વાદળો મારો, એ વાછરો રમે મારો વાછરો રમે, મારે વાછરો રમે. જય નુગાવાળો વાછરો, જય ચુંગી વાળો, જય પડાળા વાળા.
સાનિધ્યમાં બેઠા છીએ પણ ભરોસો પૂર્ણ હોવો જોઈએ ભાઈ અડધો ડોક્ટર માથે ને અડધો માતાજી માથે બે માથે નહીં ના હવે તાપ કે તડકો પાવીને કરે પડકો મોગલ માં માને રે બાપ છે એ હવે તાપ કે તડકો પાવીને કરે પડકો મોગલ માં માને રે બાપ છે એ થોડા મેં દાટી લેતી સુખનો છાયો કરતી મને રે બાપ છે એ રાજા વે તાવ કે તડકો તડકો હવે તાવ કે તડકો બાળીને કરે ભડકો મને રે બાપ છે દાય નો ભા સોનલ જેવા એ મળી જગલ જેવા મળજો માં જાય રવેચી માં જાય રવેચી માં ઈશ્વરદાને એકવાર વાત કરી લે કે મોગલ માએ આયા બેઠા બેઠા હાથના 8 આંગળીઓના આમ ટાચકા ફોડ્યા હતા કડીના કાંગરા ખેલવી નાખ્યા હતા આયા બેઠા બેઠા સાહેબ
લશ્કર ને લડવા ન જવું પડ્યું. આઈ ઓખા તે ધરને ઉતાર્યું રે એ લડ્યા વિનાનું લશ્કર પાછું વાળ્યું રે ધન ધન એ હારે ધન ધન્ય મોગલ તોળા નામ રે હારે ધન ધન્ય મોગલ તોળા નામ રે જો તોડી ચાકરી રે એ હારે કોઈ ચારણ આઈ કોઈ ચારણ છૂકે જો તોડી ચાકરી રે એને લાગે મોગલમાં એને લાગે મછરાલી અતિ આકરી રે ધન ધન એ હારે ધન ધન્ય મોગલ તોલા ધામ રે મછરાળીમાં બરાબર મારા મારે છિલે છેલ્લો બુઢીને ચારણ છું ગઢજો નાના બાઈ સુહા ગઢજો નાના નીના બાઈ એ હા રે વાલિયા અલિયા હું મઢડા ધામે ખાતી આવું એ મઢડા ધામે ખાતી આવું મારી માત સોનલ ને મળતી આવું એ મારે શિરે છે લોબડીને ચારણ છું ગઢડું નાની નાક પાઈ છું જાય નાગબા જાય નાગબા હજી મોગને ચોખાઈ માંડલી એ હા રે વાલિયા આલિયા હું ઓખદર ધામે જાતી આવું એ હું તો ઓખદર ધામે જાતી આવું મારી નાથ મોગલ ને મળતી આવું
જુનાગઢનો ગીરનો રાજમાં લખે સાહેબ એ મારે શિરે છે લોબડીને શિરે છે લોબડીને શિરે છે લોબડીને ચારણ છું ગઢનું નાનાની નાગ પાકી છું સોનબાઈ માતની વાછડા દાદાની દ્વારિકાધીશની સોમનાથ મહાદેવની ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહા કોને મારો માનો રોજો બીજા રાઉન્ડમાં ગાય પાકો એ નોંધારાય ગાયને મેલી આખડિયું મખડ હે બા હે નાગબા હવે વળામણ કરને વેલી બાઈઓ મારું કોઈ નહીં વેલી રે નાગલ કેમ છોઈ ન મેરી રે સ્વર્ગસ્થ આપાભાઈનો એક ભાવ મૂકી દો નાગભાઈ માના ભાવમાં અને બીજી બાજુ બધાય ભાવ મૂકી દો સાહેબ એવો જબરદસ્ત ભાવ લગાડેલો છે ઈ પણ બીજા રાઉન્ડમાં માળી તારી કાળી રે એ લડ્ડુ ને કાળો જોને પ્રેમથી બોલો મોગલ માં